અત્યારે જેવી રીતે આપણે સૌ જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં જે અત્યારે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેને જગતના તાતને જે હાલતમાં મૂક્યો છે તે હાલત કેટલી કફોડી છે, એમાં કેટલી વેદના ભરેલી છે. કારણ કે કેટલી મહેનતથી ખેડૂતો કહી શકાય કે આખો પાક તૈયાર કરતા હોય છે અને બહુ મોટી પ્રોસેસ થતી હોય છે. ને ત્યાર પછી જે આપણી પાસે શાકભાજી આવે છે, જે અનાજ આવે છે, એની પાછળની મહેનત એટલી બધી હોય છે અને ત્યારે જઈને આપણી પાસે વસ્તુ આવીને એટલી મીઠી લાગતી હોય છે. પરંતુ ગુજરાતના અનેક વિસ્તારોમાં જે અચાનક આવેલા કમોસમી વરસાદે ખેડૂતોના સપના પર જે રીતનું પાણી ફેરવી દીધું છે તે ખૂબ જ દયનીય કહી શકાય. તૈયાર થયેલા પાકો પાણીમાં ડૂબી ગયા હશે સંપૂર્ણ રીતે અને ખેડૂતોની મહેનત પણ પાણીમાં જ જઈ રહી છે, વ્યર્થ જઈ રહી છે. આ વર્ષે ફરી એકવાર ખેડૂતોને આંસુ સારવાનો જે વારો આવ્યો છે એક કહી ના શકાય. કારણ કે એટલું બધું એ દુઃખદ ઘટના અત્યારે બની રહી છે દરેક ખેડૂત સાથે. અને ખાસ કરીને વાત કરીએ કે મહુવા અને જેસર જેવા તાલુકાઓમાં ડુંગળીનું વાવેતર કરનારા ખેડૂતો સૌથી વધુ પ્રભાવિત થયા છે. અત્યારે જે વસ્તુની સિઝન આવે છે કે જે વસ્તુ અત્યારે સૌથી વધારે ખવાતી હોય છે, જે વસ્તુ સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે અને એના પર વધારે મહેનત પણ કરવામાં આવતી હોય છે. ને એવા જ સમયમાં એ વસ્તુને લઈને જ્યારે ખેડૂતો આટલી મુશ્કેલીમાં મુકાય છે ત્યારે કેટલું દુઃખ થતું હશે. પાક કાપવાના તબક્કે પહોંચી ગયો હતો પરંતુ અચાનક પડેલા કમોસમી વરસાદને કારણે ખેતરોને તળાવમાં ફેરવી નાખ્યા છે. જે ઊભી ડુંગળી છે તે પાણીમાં અત્યારે સડી રહી છે અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. ત્યારે 1 વીઘા ડુંગળીમાં બિયારણ, ખાતર, દવા અને મંજૂરી મળીને 15,000 રૂપિયાથીનો પણ વધુ ખર્ચ થતો હોય છે. ત્યારે 4-5 મહિનાની અથાગ મહેનત પછી પણ આ વર્ષે પાકમાંથી એક પણ પૈસો પાછો મળે તેવી કોઈ જ આશા નથી દેખાતી રહી. તેવું ખેડૂતોને કોઈ પણ એવી એક પણ આશા નથી દેખાઈ રહી. ત્યારે આ કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ બનાવી દીધા છે અને તમે એકવાર એમની વેદના સાંભળી લો, તેઓ શું કહી રહ્યા છે. સાહેબ, આ વખતે આપણે આ વખતે 8 વીઘાની ડુંગળી કરી છે. તો આ વખતે ડુંગળીની અંદર થોડુંક 8-10 હજારનો વીઘે ખર્ચો કર્યો અને આ વરસાદને લીધે થોડી ઘણી વરસાદને લીધે નુકસાની સાહેબ છે. એટલે આમાં કાંઈ પાકમાં કાંઈ છે નહીં, કાંઈ થાય એમ નથી અને વરસાદને લીધે અને બહુ નુકસાની છે એમ. તો સરકારને થોડીક વિનંતી કરી કે ભાઈ અમને કાંઈક થોડુંક નુકસાનીનું કાંઈક અમને વળતર સરકાર આપે એમ. વીઘે ખર્ચો સાહેબ 8-10 હજારનો ખર્ચો થયો છે અને નુકસાની તો આમ ગણો કે આમાંથી એક વીઘે 5,000 આવે એમ નથી અત્યારે, એટલી નુકસાની છે. મારું નામ મુકેશભાઈ બોગાભાઈ ગજેરા, જેસર તાલુકાના ઉગલવાણ ગામે હું રહું છું અને હું સતત 30-35 વર્ષથી ખેતી કરું છું ભણી. હવે ખેતીમાં તો છેલ્લા 3-4 વર્ષ થતો એવું છે કે હાર્વેસ્ટિંગ કે લણણી પાકનો સમય આવે અને કુદરત રૂઠે છે અમારી ઉપર. એટલે છેલ્લા 3 વર્ષ તો હું સતત જોઈ જ છે કે નુકસાન જ થાય છે. અને આ વર્ષે તો કોઈ એની વાત કર્યા જેવું જ નથી કેટલી નુકસાની થાય. હવે મારે હાલ આજે હું ઊભો છું એ જગ્યાએ એ પડામાં મારે 35 વીઘાની સિંગ હતી. તો એમાં હાર્વેસ્ટિંગ કરેલું હતું, થોડીક બહાર કાઢી અને થોડીક ખેતરની અંદર લગભગ 50-60 મણનો થપ્પો પડ્યો હતો, ઢગલો સિંગ કાઢેલો ઓપનેરે. તો હવે એ રાત્રે વરસાદ આવ્યો એટલે કાંઈ ભેગું થયું નહીં અને નદી ખેતરનું પાણી નદી જેટલું થયું. લગભગ 8-9 ઇંચ વરસાદ પડ્યો એટલે બધી સિંગ તણાઈ ગઈ, કાઢેલી સિંગ તણાઈ ગઈ. ટોટલ મજૂરી 100% નુકસાન ગયું. અને બાજુમાં મારું ખેતર છે 40 વીઘાનું, એમાં કપાસ ઊભો છે. તો કપાસમાં 250-300 મણ કપાસ ફૂલેલો હતો ડાબકા. પણ હવે એ વરસાદ આવ્યો એટલે હવે એ આખો ક્યાંય અત્યારે દેખાતો જ નથી. એટલે એમાંય બધું નુકસાન પૂરેપૂરું થઈ ગયું. એટલે હવે તો અમારે એક જ રસ્તો છે કે સરકાર વહેલી તકે કાં અમારી લોન માફ કરી દે અથવા મીડિયા, ડ્રોન જે મારફતે સર્વે કરાવવું હોય. બાકી અહીંયા અરજી કરો ને અહીંયા કરો તો અમારે કાંઈ હવે સહાય જોતી નથી. તો હવે અમે ખેતી કરવાનું બંધ કરી અને અમે UP-MP વાળાની જેમ મજૂરીએ લાગી રહી તો જ અમને હવે કંઈક આમાં સારું પડે એવું છે. બાકી ખેતી કરવાથી અમારું કોઈ હવે રસ્તો બેસ્યો નથી. ઘરે ગામમાં મકાનો પડી ગયા, માલ બાંધવાના હોય, નિરણ ભરવાના હોય, ત્યાં પણ એટલી નુકસાની, ખેતર પણ એટલી નુકસાની. તો હવે સહન કેટલું કરવું? હવે તો એટેક આવે એટલી જ વાર છે, બાકી કાંઈ
રહ્યું નથી હવે. હવે આ વરસાદી આફતે ખેડૂતોના જીવનને ફરી એકવાર અંધકારમાં ધકેલી દીધું છે અને હવે સરકાર ઝડપી આ વસ્તુને લઈને સર્વે કરી તેમને પાક નુકસાનીનું વળતર આપે ત્યારે જ ખેડૂતોના આંખના આંસુ બંધ થાય એમ છે.